સાથે સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં જૂનાગઢ ખાતે ભૂપત ભાયાણીના આક્ષેપો સામે હર્ષદ રીપડિયાએ મૌન તોડ્યું છે। મંતવ્ય ન્યૂઝ સાથે હર્ષદ રીપડિયાએ ખાસ વાતચીત કરી હતી, જેમાં હું ખેડૂતોની સાથે છું અને સાથે જ રહેવાનો છું। રીપડિયાનું આ નિવેદન સામે આવ્યું છે। મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી હતી। ભાયાણીના આક્ષેપો પર મારે કોઈ કોમેન્ટ કરવી નથી તેવું પણ તેઓએ જણાવ્યું હતું। એ તો જેના જેવા વિચારો છે તે રજૂ કરે છે, જેવા અનેક નિવેદનો રીપડિયાના સામે આવ્યા છે। આક્ષેપ પ્રતિ આક્ષેપ રાજનીતિમાં થતા જ હોય છે। હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું અને રહેવાનો છું તેવો હર્ષદ રીપડિયાએ કહી શકાય કે નિવેદનો આપ્યા છે। હું કોઈ બીજી પાર્ટીમાં જવાનો નથી તેવા અનેક નિવેદનો તેમના સામે આવ્યા। છેલ્લા 2 દિવસથી પૂર્વ ધારાસભ્ય આમને સામને જોવા મળી રહ્યા છે અને જે ભૂપત ભાયાણી પૂર્વ ધારાસભ્ય છે તેમના દ્વારા હર્ષદભાઈ રીપડિયા ઉપર જે પ્રહારો કર્યા છે અને જેને લઈને આજે સત્તાધાર ખાતે એક કાર્યક્રમની અંદર હર્ષદભાઈ રીપડિયા હાજરી આપવા આવ્યા હતા। આપણે તેમની સાથે જ વાત કરશું। હર્ષદભાઈ, ખાસ કરીને ઇકોઝોનની લડાઈમાં આપ જોડાયા અને બાદમાં જે પ્રહારો શરૂ થયા છે, શું કહેશો? જો ઇકોઝોન તો અમે છેલ્લા ઘણા સમયથી લડત કરીએ છીએ। અમારા ખેડૂતોનો પ્રશ્ન છે અને જે પ્રહારો પ્રત્યે આક્ષેપ હોય તો હાલ જ રાખતો હોય રાજનીતિમાં, તો વર્ષોથી હું જોઉં છું। એટલે એમાં કોઈ આપણે કોઈ કોમેન્ટ કરવાની થતી નથી, જેના વિચારો જે રીતે થતા હોય છે। તમારો ઝુકાવ હવે અન્ય પાર્ટી તરફ છે તેવો પણ આક્ષેપ કરાયો છે। હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું અને મેં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની વિચારધારા સાથે હું જોડાણો છું। કોઈ પાર્ટીમાં ક્યાંય હું જવાનો નથી। ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું ને એમાં જ રહેવાનો છું। તમે વિસાવદર વિધાનસભા બેઠકનો વિકાસ રૂંધ્યો છે તેવા પણ આક્ષેપ થયા છે। વિકાસ ઈ કોર્ટ મેટર છે સાહેબ, એમાં કોઈ કોમેન્ટ કરાય નહીં। એમ કે કોર્ટમાંથી તમે પિટિશન ખેંચી લો, એવી કોઈ ચર્ચા જ ન કરાય, કારણ કે આ હાઈકોર્ટની મેટર છે। એમાં મને મારા એડવોકેટે ના પડી કે એમાં કોઈ કોમેન્ટ કરવાની થતી નથી। હર્ષદભાઈ, ખાસ કરીને ભેસાણ તાલુકા પંચાયતના જે ભાજપના પ્રમુખ છે તાલુકાના, તેમના દ્વારા પણ એવી વાત કરવામાં આવી છે કે તે મોવડી મંડળમાં આપના વિરુદ્ધ રજૂઆત કરશે। કોઈ એવી રજૂઆત કોઈ કરતું નથી। બધા અમે જાણીએ છીએ, બધા સાથે છીએ અને હું કોઈ પાર્ટી વિરુદ્ધમાં કઈ મેં કામ કર્યું નથી અને ક્યાંય અહીંયા જે બોલ્યો છો મોટી મોડપરીમાં ખેડૂતો સાથે હતો અને એ જ બોલ્યો છો કે ભાઈ સભાઓ સરઘસો આપણે બહુ કરી છે। હવે આપણે ખરેખર જો ખેડૂતોને ન્યાય આપવો હોય તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને આપણે મળશું। મને એટલી ખબર પડે કે વડાપ્રધાન ખેડૂતોના હિતમાં 100% નિર્ણય લેશે, એટલે અમે એને મળશું ને આ ખેડૂતોના પ્રશ્ન હલ કરાવશું। પેલા આપ અને ભૂપતભાઈ બંને આમને સામને હતા, હવે એક પક્ષમાં છો। અંદરો અંદરનો કચવાટ આપની દ્રષ્ટિએ શું લાગે છે, શા માટે આ થઈ શકે? અંદરનો કોઈ કચવાટ નથી, કોઈ કચવાટ નથી। બધા સાથે જ છીએ અને ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે કામ કરવાનું। તો આ હતા હર્ષદભાઈ રીપડિયા કે જેમણે કહ્યું છે કે જે આક્ષેપો છે તે આક્ષેપો ખોટા છે અને ખાસ કરીને તે આગામી સમયમાં ઇકોઝોનને લઈને લડતા રહેશે। અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।